બોલતા ન આવડે, સમજાવતા ન આવડે, એ એક મૂર્તિ જ રહી ગઈ. એની હારી કઈ સંબંધ નથી. અંતરમાં પૂર્ણાનંદનો નાથ, પૂર્ણ ગુણ, પૂર્ણ સ્વરૂપ. અદભુત વાત છે ભાઈ. એ જ્ઞાન ગુણની પર્યાયમાં હિંમતનો પાર ન મળે, છતાં ગુણ છે એ તો એવો ને એવડો રહ્યો. આતે અને કેવળ જ્ઞાનની પર્યાય થાય તો પણ ગુણ તો એવડો ને એવડો રહ્યો છે. કેવળ જ્ઞાનની આવડી મોટી પર્યાય એવી. ત્રણ કાળ ત્રણ રૂપને જાણે, પોતાનાથી કાળી દ્રવ્યને જાણે, ગુણને જાણે, પોતાને જાણે, પોતાની અનંતી પર્યાય અનંતા અનંતા ગુણો જેનો કમી નથી, હદ નથી, એને જાણે. એને એક સમયની અનંતી પર્યાયો છે એને જાણે, અને ભવિષ્યની અનંતી અનંતી પર્યાય એને પણ એ પર્યાય જાણે. એવી જે એક સમયની પર્યાય, છતાં ગુણ તો એવડો ને એવો રહ્યો જ્ઞાનમાં. આ શું ભાઈ, વિસ્મયકારી ચીજ જ એવી છે. અદભુત અદભુતમ એ ચૈતન્યનું મૂળ સ્વરૂપ એવું છે. એ પર્યાય પણ થતા આત્મામાં કઈ ઓછપતી નથી. એમાં તો કેવું છે. એક સમયની અનંતી પર્યાય છે કેવળ જ્ઞાનમાં. કેવળ જ્ઞાનની, દર્શનની, આનંદની, શાંતિ અનંતી પર્યાય. તે કેટલી એક સમયમાં અનંતી કે જેનો કોઈ અંત નહીં. અનંત 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 અનંતનો ગુણાકાર કરતા 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 અનંત અનંત કરો તો પણ એક સમયની પર્યાય આટલી આ છેલ્લી એમાં નથી. બાપુ એ શું ચીજ છે. અરે એમ આત્મામાં અનંતા અનંતા ગુણો, એને અનંતા 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 એમ કરતા કરતા અનંતા અનંતને લઈ જાઓ છેલ્લો, તો પણ છેલ્લો અનંત જેમાં નથી. અને છેલ્લા અનંતનો છેલ્લો પર્યાય ગુણ એ જેમાં નથી. અરે ભગવાન ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ એને ક્યાં જાણ્યું ભાઈ. એ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એને ઘડી આ વાત હોય છે. એ બીજે ક્યાંય હોતી એને તો અત્યારે વાળાને ખબર નથી. આ કરો ના કરો, આ કરો, પણ શું ચીજ છે આ અંદર. એ કે છે. તેથી તેના સામર્થ્યમાં ઊણ પાવી નથી, આનંદનો અનુભવ નથી, એટલે કઈ આનંદ ગુણ ક્યાંય ચાલ્યો ગયો નથી. શું કહે છે? પર્યાયમાં અનાદિ છે, દુઃખનો અનુભવ છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન, એનો અનુભવ નથી. છતાં તે અતિન્દ્રિય આનંદ કઈ ઓછો થઈ ગયો છે કે ઘટી ગયો છે એમ નથી. એ તો એવડો ને એવું અનંત આનંદ ગુણ છે. નિગુદના જીવ એક શ્વાસમાં 18 ભવ કરે, એ કેટલું દુઃખ છે. મિથ્યાત્મા દુઃખ નો પાર ન મળે. એ મિથ્યાત્મા અનંતનું દુઃખ, છતાં એ વખતનો જે આનંદ છે એ તો એવડો ને એવડો રહ્યો છે. એટલે કઈ આનંદ ગુણ ઓછો થઈ ગયો, ચાલ્યો ગયો છે. એટલે શું કે પર્યાયમાં આનંદનો અનુભવ નથી, માટે આનંદ ગુણ કઈ ચાલ્યો ગયો છે નથી એમ નથી.
સમજાણું કાંઈ? પર્યાયમાં વ્યક્ત જે પ્રગટ દશા છે એમાં આનંદ ગુણનો અનુભવ નથી, દુઃખનો અનુભવ છે. એનો પર્યાયમાં અનુભવ નથી, માટે આનંદ ત્યાં છે જ નહીં. અથવા આનંદની દશા ઓછી થઈ ગઈ છે, અથવા આનંદ પર્યાયમાં નથી, માટે આનંદના મોટો છે જબર. એ તો આનંદ છે એટલો છે. અરે આવી વાતો છે. હા, પર્યાયમાં દુઃખનું વેદન છે, આનંદનું નથી. અજ્ઞાની સંસારી પ્રાણી અનાદિને છતાં તે પર્યાયમાં આનંદનો અનુભવ નથી. તેથી તે આનંદ ગુણ નથી. તેમ આનંદ ગુણ કમી છે તેમ નથી, માટે આનંદ ગુણ પુષ્ટ મોટો છે. એ તો જેટલો છે એવડો છે. સમજાણું કાંઈ? આવી વાતો છે. અરે રે, એને પોતાનો શોધ કરી નહીં કોઈ. આ બધા શોધ કરે છે ને, આ ફળાનું શોધો, શાસ્ત્ર શોધો, આ શોધો, આ શોધાંકને આવે છે ને બધું. એ બધું એક પ્રભુ તું ક્યાં છો એની શોધ તે કરી નથી. હા, તારું તત્વ અંદર પૂર્ણાનંદથી ભરેલું. વર્તમાન પર્યાયમાં આનંદનો અભાવ છતાં તેના સહભાવમાં તો આનંદની પૂર્ણ ભાવ છે. વર્તમાન પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો અજ્ઞાન દશામાં અનુભવ નથી, માટે તે આનંદ નથી એમ નથી. સમજાવું કાંઈ? હા, તો માખણ છે. અનંત 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 કાળમાં એને એક સમયની પર્યાયમાં કદી આનંદ આવ્યો નથી, આનંદ અનુભવ નથી. માટે તે આનંદ જગતમાં એનામાં નથી એમ નથી. આવી વાતો સાંભળવી કઠણ પડે. એ આનંદ ગુણ ક્યાંય ચાલ્યો ગયો નથી, હણાઈ ગયો નથી. પર્યાયમાં આનંદ નથી, માટે કઈ આનંદ હણાઈ ગયો છે એમ નથી. તેમ ઘસાઈ ગયો નથી. પર્યાયમાં આનંદ નથી, માટે આનંદ ગુણ જે ઘસાઈ ગયો છે. શક્તિ રૂપે બધું એમને એમ જ રહ્યું છે. બહુ સરસ પારિગ્રાફ છે. શક્તિ રૂપે, સ્વભાવના સામર્થ્ય રૂપે, એના સત્વની પરિપૂર્ણતા રૂપે બધું એમને એમ જ છે. આવો ઉપદેશ બોલો. ઈચ્છા નહીં પડી કે એ આવી ના તસ્મી છે દુઃખ સસૂત્રીકરણ કાયટા ઠાણે થઈ ગઈ સમાય ધૂળે નથી આંબળને. લોકો શું જોઈ ગઈ ધમતી તહેરી છે નહીં કરીને તાવ કાંઈ ત્યાંથી એમાં અભ્યુથી આવ્યું રહી મારા પંચરમાં એની ખબર ન મળે. વિવું રહી મળા કીધું ને, એક બાઈ સમાય કરીને બેઠી એમાં આવ્યું વિવું રહી મળા. 10 માળી બાઈ હતી ને 20 માળીને વિરુદ્ધ હતો. લીમડીની વાત છે. વિહુ રહી મળ્યા કે વિહાર રોઈ મળ્યા એમાં આવ્યું કમાં
દાદા હજી શબ્દની ખબરું ન મળે. સામાય ક્યાં હતી, ધર્મ ક્યાં તો મિથ્યા છે ત્યાં તો બધું. છતાં મિથ્યાતને દુઃખ હોવા છતાં સ્વરૂપમાં કદી ઉણપ થઈ નથી. આથી શું ચીજ છે. અને આનંદ આવ્યો અતિન્દ્રિય આનંદ સર્વજ્ઞને, છતાં ત્યાં આનંદ ઓછો થયો છે. શક્તિ તો એટલી ને એટલી ને એવડી ને એવડી છે. એવો આનંદનો સ્વભાવ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ ઇન્દ્રોની સભામાં આ કહેતા એ આવા છે. પૂરેપૂરો એવો ને એવો ગુણ છે. અનાદિકાળથી જીવ બહાર ભમે છે. એ વિકલ્પની ઝાડ જે એનામાં નથી. આ કેવું છે શું એનામાં છે એ બધું પૂર્ણ છે. એમાં એ નજર કરતો નથી. પણ જે વિકલ્પની ઝાડ સંકલ્પ વિકલ્પ પુણ્ય પાપ એમાં રોકાઈ ગયો છે. બહાર જ ભમે છે બસ. અંતરમાં પરમાત્મા પૂર્ણાનંદ પડ્યો છે તેની નજર કરતો નથી. એટલે કે પર્યાય બુદ્ધિ છોડતો નથી અને દ્રવ્ય બુદ્ધિ કરતો. અનાદિકાળથી જીવ બહાર ભમે છે. ઘણું ઓછું જાણે છે. જાણવાની પર્યાયમાં ઘણું ઓછું જાણે છે. ભગવાન તો પૂર્ણ જ્ઞાન ગુણ સ્વભાવ છે, પણ બહાર ભમતા પર્યાયમાં ઘણું ઓછું જાણે. ભલે 11 અંગનું જ્ઞાન હોય તો પણ ઘણું ઓછું છે. અરે 12 અંગનું જ્ઞાન ધર્મીને સંકિતીને જ હોય તો પણ એ ઘણું ઓછું છે. આ તો અનાદિ અજ્ઞાનીની વાત છે. એને 11 અંગનો વિકાસ થયો છે અનંતવાર, પણ એ ઘણું ઓછું ઘણું વિપરીત છે. આકુળતામાં રોકાઈ ગયો છે. જોયું? જ્ઞાન ઓછું ઘણું અને એમાં આકુળતા છે. કેમ કે ત્રિકાળી અનાકુળ ભગવાન પૂર્ણ જ્ઞાન સ્વરૂપ તેની તો દ્રષ્ટિ નથી, તેનો સ્વીકાર તો નથી. સમ્યક સ્વીકાર, પૂર્ણનો સમ્યક સ્વીકાર. સમ્યક દર્શન એટલે સમ્યક સત્ય, પૂર્ણ સત્ય, પૂર્ણ સત્ય, પૂર્ણ ગુણ, એનું એક રૂપ, એવી સમ્યક શ્રદ્ધા એને નથી. એથી આકુળતામાં રોકાઈ ગયો છે. મિથ્યાદ ભાવ છે એ આકુળતા છે. રાગ દયાદાન વ્રત ભક્તિનો રાગ, એનાથી મને લાભ થશે એ મિથ્યાદ ભાવ આકુળતા દુઃખરૂપ છે. અરે આવી વાત ક્યાં. તો પણ ચૈતન્ય બને તેના જ્ઞાન આનંદાદી ગુણો એવા ને એવા. વસ્તુ છે ને, જગતની ચીજ છે.
અને વસ્તુ છે તેમાં વસેલા રહેલા અનંત 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 ગુણો ધ્રુવ છે. હા હા હા, એવા ને એવા સ્વયં સચવાયેલા રહ્યા છે. હા હા, એને હાથમાં પીડ્યા માટે રહ્યા છે એમને એમ કે છે. અનંત 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 ગુણો સચવાયેલા રહ્યા છે. હા હા હા, માણસ નહીં કે ભાઈ આ ફલાનું પુસ્તક તમે રાખ્યું છે, ફલાની ચીજ હચવાઈને રાખી છે કે હા હચવાઈને જ રહ્યું છે આ તો. હા 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 હા, અનંત 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 ગુણો ને દ્રવ્ય સચવાઈને જ રહ્યું છે. એને સાચું નથી માટે સચવાઈને રહ્યું છે એમ નથી. એને સાચું નથી માન્યું નથી એથી તે સચવાઈ રહ્યું છે એમ નથી. એ સચવાઈ જ રહ્યું છે. હવે આવું ક્યાં? તેમને સાચવવા પડતા નથી. અનંત 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 ગુણોનું સ્વરૂપ પ્રભુ, તેને સાચવવું પડતું નથી. એ સચવાયેલા જ રહેલા છે. આવો ઉપદેશ થાય વાળામાં તો આ મળે, આ કરું આ કરું, સમય કરું, ફવા કરું, પડી તો એ બધી ક્રિયા તો રાગ છે. એમાં કઈ આત્મા છે નહીં. એ રાગ એ આત્મામાં છે જ નહીં. હા હા, હે પૂદગલ પરિણામ નીકળી જાય આત્માના. કેવા આત્માના જ્ઞાન ને આનંદ કોઈ નીકળે નહીં, એ એના છે. હા હા, આખું કામ ભાઈ. જન્મ મરણના અંત નહીં લાવવાની વાત બાપા. હા હા હા, સચવાય રે. ભાષા તો જુઓ સાદી તદ્દન. એટલે ધ્રુવ છે તે ધ્રુવ પડે જ રહ્યા છે. ધ્રુવ ને હાચવવા પડે તો ધ્રુવ રહે એમ છે નહીં. હા હા હા, આવી વાતો છે. એટલે લોકો પછી એમ કે ના ફોન કરના મારા એ એકલી નિશ્ચયની વાતો કરે છે, પણ આ કરવું વ્યવહાર નહીં કઈ કહેતા. અરે સાંભળને પ્રભુ, એ કરવાનું તું કે છો એનો તો નિષેધ તો આવે છે. હા હા હા, આ કરું ને આ કરું, દયા પાડું ને વ્રત કરું ને અપા કરું ને કરવું છે. ત્યાં તો રાગનો ભાવ છે, ત્યાં તો મરવું છે. હા હા હા, ભાઈ મારે સોગાની કરવું તે મરવું છે. પણ એ વાત અત્યારે કોને નવરાશ? વાણિયાને હાથા જૈન ધર્મ આવ્યો ને વાણિયા નવરા મળે. એવડા જાપાને લખ્યું છે. આખો દી આ ધરણું આ રણું હોળી હલગી જ હોય છે. જ્યાદા પૈસા થાય તો વળી છોકરાને જુદા કરીને હું ને દુકાનો જુદી જુદી કરો, જુદું એક તારી ભેગા નહીં બેવો. એ હોળી હળગી મોટી. અને બહુ પૈસા થયા હોય તો છોકરા ન હોય તો ગ્રસ્તો ન રાખે કે જો 5 લાખ આપું છું, 1% વ્યાજ અને પેદાશ થાય એનો અડધો ભાગ મારો, મહિને હાથ જોવા હું આવીશ. આવે છે ને અત્યારે અબજો પછી. હા હા, ધ્યાન રાખવા જાય નહીં તો આ રૂપિયાનું અત્યારે પણ તે દીધા 8 વ્યાજ લઈશ અને આપણ ધંધામાં પેદા થાય એનો અડધો ભાગ મારો, અડધો તારો.
રાજા અને મહિને મહિને ચોપડા જોવા. આ ઉપાધિનો પાર મારા. આવો નહીં શાંતિલાલ ખુશાલ ને શું કહેવાય ગોવા 2,40,00,000 રૂપિયા દવાસમાં વાણીઓ આપણો પાણસણામાં 2,40,00,000 મરતા પૈસા ન મળે તે બધા ઉડામાં રહી ગયેલા હંસામાં ને 20 લાખ રૂપિયા ટકાને વ્યાજે લેવા પડ્યા વાપરવા. મકાનમાં હંસામાં ગોઠવાઈ ગયેલા. 1% ક્યાંક 1.5% કોઈ કહેતું હતું. હમણાં છેલ્લું ખરું ને એ મરી ગયું 5 મિનિટમાં. એકદમ હાલ દુખે છે કંઈક દુખે છે. બોલાવો એક માણસ ઉભો ત્યાં ઉભો મુંબઈમાં છે. એ કહેતો હું ઉભો છું. મને કહ્યું કે હું જ્યાં ડાક્ટર લેવા ગયો આવીને ત્યાં તો જાઓ રખડવા 4 ગતિ. આ 2,40,00,000 40 લાખના મકાન, 40 લાખનું એક મકાન, 10 લાખના 2 મકાન, 8 લાખના મકાન ગોવામાં. આ 70 લાખનું મકાન આ નહીં આપણું આંબોદવાળા રમણીકભાઈ એના મકાન ઉતર્યા હતા ને 70 લાખનું એક મકાન, 5-6 કરોડ રૂપિયા. એ અહીંયા આવવાના છે ને વડોદરે ઘાટમોર મંદિરનું કરવા આવવાના છે માર્ગશીર્ષ સુદશમ. અરે રે ભાઈ તારું સ્થાન ક્યાં છે? એ સ્થાન તારું છે? અહીં તો રાગી તારું સ્થાન નથી. દયાદાનનો રાગી તારું સ્થાન નથી. તારું સ્થાન તો સ્વયં જ્યોતિ સુખધામ. ચૈતન્ય સ્થાન એ તો છે. એમાં ગુણો સ્વયં સચવાય ને તેમને સાચવા પડતા નથી. આવા પરમાર સ્વરૂપની સમય દ્રષ્ટિ જીવને આવા પરમાર સ્વરૂપ આવું પરમાર્થ સ્વરૂપ ની સમ્યક દ્રષ્ટિ જીવને અનુભવયુક્ત પ્રતીતિ હોય છે. સમજાણું ખાય ત્યારે તેને ધર્મી અને સંકિતી કહીએ. હે બહુ જ વાત આવી. શું કે તું ક્યાં વ્યવહાર સંકિત જ નથી. વ્યવહાર સંકિત રાગ છે, એ આત્મામાં નથી. વ્યવહાર તો રાગ છે, તો શું પરિણતિ છે એ આત્મામાં ક્યાં છે? એ વાતો જુદી હોય છે. જરિયામાં મળે એવું નથી ને. શું એનું તો બધું ધનબાદ લક્ષ્મીનું ધન છે ત્યાં બાદ છે. ચૈતન લક્ષ્મી. આવા પરમાર સ્વરૂપની પર્યાયમાં દુઃખ હોવા છતાં આનંદની પર્યાય ન હોવા છતાં સંકિત દ્રષ્ટિને તો આનંદની પર્યાય પ્રગટ છે અને તેથી તે પૂર્ણ સ્વરૂપ છે અને દુઃખ વખતે પણ એ પૂર્ણ સ્વરૂપ હતું એવી સમ્યક દ્રષ્ટિને પ્રતીતિ અંતરમાં અનુભવ સહિત હોય છે. સમ્યક દ્રષ્ટિની જીવને અનુભવ યુક્ત એમ આત્માના પૂર્ણ સ્વભાવના અનુભવ યુક્ત આ પ્રતીતિ હોય છે.
બહુ સરસ વાત આવી છે. થોડું જ રહ્યું છો, 1 કલાક હાલ્યું, 4 મિનિટ. હા 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 હા. ધર્મીના પહેલા દરજ્જા વાળો ધર્મી સમ્યક દ્રષ્ટિ, એને આવું દ્રવ્યને ગુણ પરમાર્થે પૂર્ણ છે. પર્યાયમાં ગમે તેટલી હીણી અને વિપરીતતા થઈ ગઈ ને અત્યારે પણ હીણી હો, છતાં વસ્તુ પૂર્ણ ગુણ ને દ્રવ્યથી ભરેલો છે. ઘસાયેલો નથી, હણાયેલો નથી, અપૂર્ણ નથી. હા હા હા. એવી સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીટી વાળાને આની અનુભવયુક્ત પ્રતીતિ હોય છે. એટલે કે એનું જ્ઞાન કરીને અનુભવયુક્ત પ્રતીતિ હોય છે. હા હા હા. ઓલે લખ્યું છે, મહાવીરે વિજ્ઞાનનો આયનામાં જણાવો મહાવીર, એમ લખ્યું મારે. હા, વિજ્ઞાનના વિજ્ઞાન બધા વાતો કરે છે ને, બધાને ખોટા પડે મારે. હા, વિજ્ઞાનનું વિજ્ઞાન ભગવાને કર્યું. હા હા. હે વિતરાગી વિજ્ઞાન છે. એ પુસ્તક છે કે જગત, જૈન જગત કે ક્યાંકમાં છે, જોશું અંદર વાંચવા જેવું. હા હા.